સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 દિવસીય મિલેટ મેળાનું આયોજન થઈ રહ્યું છે। આ મેળાની અંદર વિશિષ્ટ જો આપણે વાત કરીએ તો 20 અલગ અલગ પ્રકારના સ્ટોલ છે। એમાં આપણા વિસ્તારની અંદર જે ખેડૂતભાઈઓ મિલેટ પકવે છે, ખાસ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બાજરી અને જુવારનું વાવેતર મિલેટ પાક તરીકે થાય છે। અને આ મિલેટ પાક એવા છે કે એની એન્ટીઓક્સિડન્ટ શક્તિ સારી હોય છે, એમાં ઝીંક આયન તત્વ ભરપૂર માત્રામાં હોય છે, એટલે તંદુરસ્તીની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે। તો આવા સ્ટોલ પણ છે, સાથે સાથે ફૂડ કોર્ટ પણ રાખેલી છે। એટલે મિલેટમાંથી જે અનેરી વાનગીઓ બને છે, દાખલા તરીકે છે કે રાગીના ઢોકળા છે, રાગીની ખીચડી છે, આવા અનેકવિધ વાનગીઓથી શહેરીજનોને જાગૃતિ મળે અને ખોરાક ખાવા પ્રત્યે સભાનતા આવે। આજે આપણે સૌ જાણીએ છીએ કે જે બેઠાડું જીવન જીવે છે એની તંદુરસ્તી સારી હોતી નથી। તો આજના જે વધતા જતા રોગો સામે આપણા ખોરાકની અંદર મિલેટનું સ્થાન રાખવાની ખૂબ જરૂરી છે। અને આ મેળાનો હેતુ એ જ છે કે શહેરીજનોમાં એમના દૈનિક જે ખોરાક છે એમાં મિલેટની વાનગીઓ ઉમેરાય અને સાથે સાથે જિલ્લાના ખેડૂત ભાઈઓને પણ ખ્યાલ આવે કે મિલેટ જેવા પાકો આપણા વિસ્તારમાં જ્યાં સારી રીતે થઈ શકે છે, તો કપાસ આપણો પાક વધારે થાય છે, એના બદલે જો આવા મિલેટ જેવા પાકો ખેડૂતો વાવે એ માટે પણ જાગૃતિ આવે, એ આ પણ મેળાનો હેતુ છે। તો શહેરીજનો અને ખેડૂતો આ મેળાનો વધુમાં વધુ લાભ લે એવી કોર્પોરેશન વતી અને આત્મા પ્રોજેક્ટ ગુજરાત પ્રાકૃતિક બોર્ડ વતી સર્વેને હું વિનંતી કરું છું।